વિસ્તારમાંથી પસાર થતી મોજ નદીમાં ખનન બેફામ થઈ રહ્યું છે। રાજકોટ પોરબંદર નેશનલ હાઈવેની નજીક બે રોકટોક ખનન કરતા ખનીજ માફિયાઓ કે જ્યાં 7 થી 8 ડમ્પરો અને હિટાચી મશીનથી રેતીની ચોરી કરતા જોવા મળ્યા। ખુલ્લેઆમ ખનન ચોરી છતાં પણ તંત્ર નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે। બેફામ ખનીજ માફિયાઓને લઈને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ સવાલ ઉઠાવ્યા છે। ખનીજ ચોરી પકડતા અધિકારીઓની બદલી કરી નખાતી હોવાના લલિત વસોયાના આરોપ છે। રાજકીય પીઠબળને કારણે ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોવાના આક્ષેપ છે। લલિત વસોયાએ ગેરકાયદેસર ખનન રોકવાની માંગ કરી છે। ખનીજ માફિયાઓ સામે તંત્ર પગલાં નહીં લે તો કોર્ટમાં જવાની પણ ચીમકી ઉચ્ચારી છે। જે સરકારી અધિકારીઓ આ ખનીજ ચોરી કરે છે એમની બદલીઓ કરવામાં આવે છે। ઉપલેટા મામલતદારને કલેક્ટર સન્માન કરે ખનીજ ચોરી સૌથી વધુ પકડવા બદલ તો એ મામલતદારને પણ સજામાં બદલી કરવામાં આવે છે। ખનીજ માફિયાઓ રાજકીય પીઠબળને કારણે બેફામ બન્યા છે। સરકારી તંત્ર એ ખાણ ખનીજ વિભાગ હોય, પોલીસ તંત્ર હોય, રેવન્યુ વિભાગ હોય, આ તમામના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે અને બેફામ ખનીજ ચોરી સામે ગામડાના સ્થાનિક આગેવાનો અને અમે સૌ રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી। 100% આવા ખનીજ માફિયાઓને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છાવરી રહ્યા છે અને ત્યાં સુધી કહીશ કે ખનીજ માફિયાઓ સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની ભાગીદારી પણ